साहेब बंदगी साहिब बंदे तू कर बंदगी जो पावे दीदार अवसर मनुष्य जन्म का मिले न दूजी बार। સદગુરુ કબીર સાહેબે મનુષ્યને જાગૃત કરવા માટે, ચેતાવવા માટે અક્ષાર વાણી આ બ્રહ્માંડની અંદર, આ સૃષ્ટિની અંદર, આ ભવસાગરની અંદર અરબો ખરબો જ્ઞાન સદગુરુ કબીર સાહેબે પાક્યું છે। કારણ કે જીવ એવો મોહવશ, માયાવશ, અજ્ઞાનતાવશ, અંધકારની અંદર સાહેબ ફસાઈ ગયો છે। એટલા માટે સદગુરુ કબીર સાહેબ એક યુગ નહીં પણ યુગે યુગે આ ધરા ઉપર આવી અને સાહેબ અરબો ખરબો જ્ઞાન આ ભવસાગરની અંદર સાહેબ વહેતું મૂક્યું છે। એટલે એક એક શબ્દ સાહેબ એક ભેદ ભરેલો છે। જીવને સાહેબ એક શબ્દની જો ચોટ લાગી જાય તો જીવ સાહેબ જ્યારે જાગૃત થઈ જાય છે અને પોતાના જીવનની અંદર એ શબ્દ ઉતારે તો એનું જીવન ધન્ય બની જાય છે। બંદે તું કર બંદગી જો પાવે દીદાર અવસર મનુષ્ય જન્મ કા મિલે ન દૂજી બાર। મનુષ્યનો જે જન્મ આપણને મળ્યો છે સાહેબ બધાને આ સંસાર સાગરની અંદર હર મનુષ્યને મનુષ્યનો દેહ ધારણ થયો છે। પણ જો આ મનુષ્ય દેહ વડે આપણે સત્કાર્ય નહીં કરીશું, સત્કર્મ નહીં કરીશું, સત્યની સંગ નહીં કરીશું, સંતોની સેવા નહીં કરીશું તો આ મનુષ્ય જન્મ સાહેબ આપણો સફળ નથી થવાનો। આ મનુષ્ય જન્મ ક્યારેય વેડફી જશે આપણને ખબરે પણ નહીં પડે। કારણ કે આ મનુષ્યનો દેહ એક પાણીના પરપોટા જેવો છે, ક્યારેય ફૂટી જશે એનો કોઈ સાહેબ આપણને એની ખબર જ નથી પડવાની। કારણ કે यह तन झलका बुदबुदा बिनसत नहीं वार पानी केरा बुदबुदा अस मानस की जात देखत ही छिप जाएगा जो तारा प्रभात जो उगे सो हाथ में जो चढ़े सो ढળી પડે जो आया सो જાય। આ સાગર સંસાર સાગરની અંદર જેનો જન્મ થયો છે એનો મૃત્યુ તો ચોક્કસ છે જ, પણ આ દેહ વડે આપણે ખરેખર કંઈક કાર્ય કરવાનું છે। આપણને આ સંસાર સાગરની અંદર ખાવા પીવા ધંધો કરી મજૂરી કરીને મરી જવા આપણને સાહેબ આ દેહ નથી મળ્યો। 5 पहर कर्म किया 3 पहर सोई 1 पहर हरि न भजा तो मुक्ति कहाँ से होय। આપણે સાહેબ ગર્ભવાસની અંદર જ્યારે ઊંધા મસ્તક માના રુદનની અંદર જ્યારે સાહેબ હતા ત્યારે પરમાત્માની સાથે આપણે કોલ કર્યો હતો કે એ પરમાત્મા તું આ બંધનમાંથી મને મુક્ત કર અને હું તમારું ભજન કરીશ। એક કોલ કર્યો હતો ગર્ભવાસ में भक्ति कबूली बाहर आए तुम उनको बोले पूरा करो तुम अपना कोल। એટલા માટે કોલને આપણે નિભાવવાનો છે। આ સંસારની અંદર પછી નર હોય કે નારી હોય બધાને કોલને નિભાવવાનો છે। પરમાત્માનું ભજન કરવાનું છે, પરમાત્માનું સુમરણ કરવાનું છે। જ્યાં સુધી પરમાત્માનું સાચું ભજન નહીં થાય ત્યાં સુધી આવાગમનનું ચક્ર સાહેબ મટવાનું નથી। એટલે કહ્યું છે કે હાડ બડા તો હરિભજન કર, દ્રવ્ય બડા તો તું કુછ દે, અક્કલ બડી તો ઉપકાર જીવન કા ફલ યહી। આ માનવ જીવનનો સાહેબ ફળ શું છે? આપણું આ સરસ પરમાત્માએ આવું તંદુરસ્ત સ્વસ્થ જો હાડ આપણને મળ્યું હોય તો હાડ વડે સાહેબ આપણે ભજન કરવાનું છે। આપણને જો પરમાત્માની કૃપાથી જો આપણી પાસે કંઈક ધન હોય, સંપત્તિ હોય, દ્રવ્ય હોય તો આપણે કોઈ જરૂરમંદને પણ સેવા કરી શકીએ છીએ। અને આપણી પાસે જો જ્ઞાન છે, જ્ઞાન બળો તો ઉપકાર કર જીવન કા ફલ યહી। જો પરમાત્માની કૃપાથી સદગુરુની દયાથી જો આપણી ભીતરની અંદર જ્ઞાન પ્રગટ થાય છે તો એ જ્ઞાનને વહેતું મૂકવાનું છે જેથી કરી બીજો જીવ જાગૃત થાય, સચેત થાય, અજ્ઞાનતામાંથી મુક્ત થાય।